તો આજ તો બફોરના નેહરી જતા માટી ભરવા જેમ કે આપણે લાખવાની હતી કરી માટી 3-4 ટોલા જેવી તણવાની હતી એટલે આપણું ટ્રેક્ટર લઈ અને આપણે બહાર આવે તળાવમાં. તો ટ્રેક્ટર નીકળી ગયા છે માટી ભરવા. હવે તાર આપણે હળવો વેડ્યા થશે જેમ કે આપણો રસ્તો છે બહુ ખરાબ એટલે હળવો વેડવામાં ફાયદો થાય. માર્ગમાં પહોંચ્યા હતા અડધે સામે મળી ગયા દેરીના મંત્રી એ લાગે ટોલું ભરીને દાહેરાઈ અને પૈસા એટલે લાખવા આપણે આપણી પૈસાને નીચે લાખવા માટે ભરવાના હતા જેમથી પહેન બેહવામાં સારું રહે. તો ફટાફટ ટ્રેક્ટર લઈ અને આપણે પહોંચી ગયા તળાવ પર. હવે બસ તળાવમાં અંદર ટ્રેક્ટર ઉતારી અને લગાવી દે છે લોડ દુકાન આપણું ટ્રેક્ટર. તો ફાઇનલી લગાવી દીધું ટોલું અને લોડરવાળે કરી નાખ્યું હતું માટી ભરવાનું ચાલુ. લોડરવાળો ફટાફટ માટી ભરેલો છે અને આપણો ટોલો 2 જ મિનિટમાં ભરી જાય અને આપણું ટોલું ભરી જાય એટલે આપણે સીધા ઘર ભેગા થવાનું છે. તો આ બાજુ ભરાતી માટે ને એક ભાઈ આવી જતા ડબલા લઈને પાણી ભરવા. શું કરવા આવન પાવ છે? શું વાત રેડી પાવ ભરી દો. પણ તો ધરણ વાળો છે ગાયનો. હા દારૂ ઉકાળો આવું છે ચા ઉકાળશો? હા રેડી મારું બેટું મારું માટી ભરી છે અને ટાયર બેસી ગયું છે. હવે હલવાયા છે આજ તો બરોબર ના ફૂલ ટોલું ભર્યું છે અને ટાયર એક કોરનું બેસી ગયું છે. હવે ઘરેથી ચેક મગાવ્યા છે અને પંપ મગાવ્યા છે. શું થાય જુઓ મારું ડબલ નેચું બેસી ગયું છે. ટાયર બેસી ગયું હેર થોડું હવા ઓછી થઈ ગઈ હતી કે શું થઈ ગયું હતું? શીખર ભાજી ગઈ તું હલવાયા તો તાર ભરી તો ખરા શું થાય વારું? હવે ભરી હાલ તો થોડોક સડાવતી એકદમ કડક ભરીને ગોલી ભાજી વાજી દેશે. સારું તો સારું તો હેડ તમે જોયું હતું પણ હતી બરોબર એકદમ ભૂલી ગયો પાછો કે વજન તો જેમ તેમ કરીને ઘરે આવી રહ્યું છે. હવે તો બેસી ગઈ છે તો પણ આપણે એમ ચેક કરી લઈશું કે વિધની હવે ભરવાની છે. હવે ટેપરું નાખવું છે શું ભરીને લાયા હવે ચેક ભરીને લાયા તો શેદ જેમ તેમ કરીને ઘરે પહોંચાડ્યું એટલું કહેતી નહીં મારી બેટી સારું કરી ઘરે પહોંચી ગયો. વળી પાછા ચેક સડાવીને થોડુંક હવા ભરો ને એટલે ઓછું થાય થોડું તો વળી 2 આટા થાય. કોઈ મેળાયો નથી હવા લાંબી ભરાણી નથી કાંઈ લાંબો મેળાયો ને રિસ્ક થયો બહુ. હવે આને ખાલી કરી અને બાપ ગમમાં હવા ભરવા જવી પડશે. કરવું પડી ગયું.
તો આપણે પહોંચી ગયા હતા પ્રમુખના પંચરીએ, જ્યાં આપણે ભરવાની હતી ટોલાના ટાયરમાં હવા. જેમ કે ટોલાના ટાયરમાં આપણે પંપેથી ભરાતી નથી હવા, પ્રેશરવાળો હવા હોય ને તો ફટોફટ ભરાય. એટલે ડાયરેક્ટ પહોંચી ગયા પંચરીએ. હવે લાગે ખાય ભરાશી, ફટાફટ તારે હવા ભરી નાખે. ફટાફટ હવા ભરી નાખી હતી. હવે આપણે નીકળી ગયા છીએ પાછા તળાવ તરફ. ત્યાંથી આપણે વળી પાછું બીજું ટોલું ભરી અને નીકળી જવાનું છે ઘરે. તો હવા ને બવા બધું ચેક કરી, કમ્પ્લીટ ટાયર બાયર સરખા કરી અને આવી ગયા છે પાછા તળાવમાં. આ બાજુ લોડરથી માટી ભરાઈ રહી છે, વળી બીજો ફેરો ભરવા આવી ગયા હતા. એટલે આપણે આમ તો 3 ફેરા લીધાના છે, એટલે ફટોફટ લોડરવાળો ભરેલા ફેરા ને આપણે ઊભા બસ વિડીયો ઉતારી રહ્યા હતા. આ બાજુ તમે તળાવ જોઈ શકો છો, લોડરવાળો આવ્યો છે ભરી બકેટ લાસી દીધું ટોલામાં. આપણું ઓલું ભરી ગયું. હવે આપણે ડાયરેક્ટ સીધા ટોલો લઈને જવાનું છે ઘર તરફ. તો માટી ભરી નાખી છે ને હવે લઈને હેડા ઘરે તાર પતી ગયું. હેડા તાર क्या इधर आता ले हमार भाई बंदा ट्रैक्टर से पर पकड़ल दे पानो लगातार डाल रहा है. हाँ हारो आइडिया हो. बुढ़ा आओ ट्रैक्टर શું લાગે છે આવશે હાલ વગરનો. તો હવે કરાઈ આવો એવું છે એમ ને. હા વાંધો નહીં. સાન નાસ્તો ને બધું મગાવી તું કેમ? ના ના રેડી. કેમ સબા સારું છે ને? થાપાવા આવી ગયા તા? થાપાવા આવી ગયા? રેડી રેડી. તમારો વિડીયો બનાવું છું, તમે યુટ્યુબમાં નાખવા. તે આમાં શું કોઈ બાપા તમારો શું ફેર પડશે એમ કહે તો તમે આવા કપડાં પહેરો છે, કઈ ફેર પડવાનો એ તો આશર લાગે હે હમણાં. સારી વાત કે ને હમણાં પૂછો આપણે હમણાં જેવા હોય તો આપણે નહીં લાગી દેતા. હા છે ઓલા કે